પાટણના સરહદી તાલુકાઓના પૂર અસરગ્રસ્ત વિસ્તારમાં અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી પહોંચ્યા। પાટણના સરહદી વિસ્તારમાં થયેલા ભારે વરસાદને કારણે સાંતલપુર અને રાધનપુરના ગામોમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું। જે પરિસ્થિતિની વચ્ચે પૂર અસરગ્રસ્ત નાગરિકોને મળવા આજે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી રાધનપુરમાં પહોંચ્યા હતા, જ્યાં તેમણે રાધનપુરમાં સ્થાનિક આગેવાનો સાથે મીટિંગ કરી હતી। પાટણ જિલ્લા રાધનપુર અને સાંતલપુરમાં થોડા દિવસ અગાઉ ભારે વરસાદ વરસ્યો હતો, જેને કારણે અનેક ગામોમાં મુશ્કેલ પરિસ્થિતિ સર્જાઈ હતી। આ પરિસ્થિતિ વચ્ચે આજે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી રાધનપુર પહોંચ્યા, જ્યાં તેમણે સ્થાનિક લોકો સાથે સંવાદ કરી વરસાદના કારણે પડેલ મુશ્કેલીને સાંભળી આગેવાનો સાથે બેઠક કરી હતી। જે ગામોમાં નુકસાન થયું છે તે ગામોમાં મદદ પહોંચે તે માટે તેમણે અધિકારીઓને સૂચના પણ આપી હતી। તેઓ આ મીટિંગમાં સોસાયટીમાં વરસાદી પાણી ઓસર્યા નથી તેમજ પશુઓના મરણ તેમજ તણાયા હતા તે અંગેની રજૂઆત કરી હતી। ઉપરાંત આ રિવ્યુ બેઠકમાં ધારાસભ્ય શ્રી લવિંગજી ઠાકોર, વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સમક્ષ ભારે વરસાદને લીધે ખેડૂતોના પાક નિષ્ફળ તેમજ પશુધન અને લોકોને ઘરવખરી નુકસાન અંગેની રજૂઆત કરી હતી। ભારે વરસાદના લીધે સાંતલપુર તાલુકા નલિયા ગામે પૂરમાં અવસાન પામેલ પરિવારજનો મળી સાંત્વના પાઠવી હતી। દુઃખદ ઘટના બનવાને લીધે અધ્યક્ષશ્રી દ્વારા દુઃખ વ્યક્ત કરી પરિવારને હૂંફ આપવામાં આવી હતી। ત્યારબાદ અધ્યક્ષશ્રી દ્વારા કલ્યાણપુરા ગામની મુલાકાત લીધી હતી અને ગ્રામવાસીઓ કહ્યું કે આ વિકેટની પરિસ્થિતિમાં સરકાર તમારી સાથે છે। આ પ્રસંગે રાધનપુર ધારાસભ્ય શ્રી લવિંગજી ઠાકોર, પ્રાંત અધિકારી શ્રી, અધિકારી, કર્મચારી સંગઠનના આગેવાનો, સ્થાનિક પદાધિકારી તેમજ બહોળા પ્રમાણમાં સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર રાજુ જોશી, પાટણ।